કેવા સાના મને શૂટિંગ જોવે તો ઉભા ઉભા પછી આપણે કરિશ્માબેન ને તૈયાર થવાનું બાકી છે. સિંગર ભૂખ લાગી છે પણ થોડીક વારમાં હમણાં જમવા. અને રાહુલભાઈ છે ને મને દેત ઓલી દીધો છો. તો જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એકવાર તમારો બધાનો અમારા ન્યૂ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. ઘણા ટાઈમ પછી અમે ફરી એકવાર બ્લોગમાં આવી ચૂક્યા છીએ. તો આજે અમે આવ્યા છીએ ક્યાં, આ લોકેશનનું નામ શું છે એ ન ખબર આપણને, પણ આવી ગયા એ ખબર છે. તો કાંઈ નહીં, જોડાયેલા રહેજો અમારી યારે, કારણ કે રસ્તો બહુ ઓકવર્ડ હતો એટલા માટે તમને લોકોને રસ્તે ક્યાંય લીધા નથી. એટલે અત્યારે તમને લેવાનું કારણ એ છે કે અમારા બ્લોગ બનાવવાનો જરા કંઈ વિચાર નહોતો, પણ લોકેશન એક નંબર છે એટલા માટે અમે બ્લોગ બનાવ્યો છે. તો અમારી આ સાથે છે, તમારું નામ શું છે? કૃષ્ણા. અમારી સાથે છે કૃષ્ણાબેન એન્ડ સાક્ષી વાજા, અમારા 5 સ્ટાર સાક્ષીબેન. તો સાક્ષીબેન તમારો પરિચય આપશો? ઓરો તો જો તમે જોઈ શકો છો, આમ તો આમનું નામ શું કહેવાય આપણે, ક્યાં આવ્યા આશ્રમ? હવે આશ્રમના નામની આપણે આશ્રમના નામની નથી ખબર. ચાલો આપણે અંદર જઈશું એટલે જોઈશું કે આશ્રમનું નામ શું છે, પછી લોકેશન કેવું છે. અને આવ્યા છીએ અમે સોંગના શૂટિંગ માટે, અને સોંગનું નામ શું છે એ મને નથી ખબર, કેમ કે મને કાલે જ ખબર પડી, આજ કાંઈ મને કાંઈ ખબર છે નહીં. તો આપણને આગળથી બધી વસ્તુ જાણવા મળશે. તો અમારા બ્લોગની સાથે બન્યા રહેજો તો તમને બધું જાણવા મળશે. તો ચાલો. તો આશ્રમની નામ આપણને ખબર નહોતી એટલા માટે આશ્રમનું નામ છે લહેરગીરી બાપુનું આશ્રમ, અને જગ્યા બહુ મસ્ત છે, એક નંબર જગ્યા રાખી છે. એટલા માટે જો બ્લોગ બનાવવાનું મન નહોતું ને તોય અમે બ્લોગ બનાવીએ છીએ, અને અમારી સાથે એટલા લોકો. જો બાકી તો આપણા કાનુડાના કપડા છે કે જો આ મહાદેવનું મંદિર છે. બાકી લોકેશન તમને બતાવી દો આગળનું. જો અમે આવ્યા એ રસ્તો અહીંયા. તો અમારું હજી શૂટિંગ ચાલુ થવાનું ઘણી વાર છે એટલા માટે તમે સાથે રહેજો. બ્લોગ બને ત્યાં સુધી આગળ શેર કરજો, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમને ભૂખ લાગી છે? મને બહુ ભૂખ લાગી છે પણ થોડીક વારમાં હમણાં જમવાનું તૈયાર થઈ ગયું છે. તો પણ તમે ખુશ છો? નહીં, ખુશ નથી, બહુ મૂડ ઓફ છે તારે. આ મારા મેકઅપ આર્ટિસ્ટ કૃષ્ણાબેન બાંભણિયા, 5 સ્ટાર કાનુડો. ત્યાં બધી સુવિધા એક નંબર છે, જોઈ શકો છો તમે. બેસવાની, સુવાની, જમવાની સગવડતા પણ બધી રીતે સારી રીતે. અને આ સેવાવાળા આવતા લાગે, લેકિન જો માટલા લાયા પણ ગોતીને એક નંબર લોકેશન લાયા છે. જમવાનું ભૂખ લાગી હોય તો આવતા રહ્યો. ચાલો તો ફરી મળીશું આપણે. થઈ ગયો છે અત્યારે, અને કેટલા વાગ્યા છે? 3:30 જેવું થઈ ગયું. 3:30 થઈ ગયા, 3:30 જેવું. 3:30 તો આપણે ઘરે વયું જવાનું છે. અને અત્યારે મેકઅપ થાય છે. પછી આપણે કરિશ્માબેનને તૈયાર થવાનું બાકી છે. સિંગરને માંડ તૈયાર કરી રહ્યા છે. અને એક દાદા આવ્યા હતા ને તો મને છે ને પૂરીને વહી ગયા, દરવાજો બહારથી લોક કરીને વહી ગયા. એટલે બાપુને એમ થયું કે અંદર કોઈ નથી. એમ મેં ઘણી એને કીધું કે હું અહીંયા સૌ તમે બંધ ન કરતા છતાંય બાપુએ સાંભળ્યું નહીં અને મને બંધ કરીને વહી ગયા અંદર. એ તો હારા પ્રતાપ સાક્ષીના કૃષ્ણાબેન મને બહાર કાઢી એને થોડીક મજાક કરી છે. બાકી આ તૈયાર થઈ જાય, કાઢી જાય એટલે આપણે શૂટિંગ જોવાનું છે. એ શૂટિંગની તો બહુ આપણે રાહ જોયા છે. આવું શૂટિંગ ક્યાંય નથી જોયું ખાસ. તો કાંઈ વાંધો નહીં, ચાલો ફ્રેન્ડ સાથે રહેજો, બરાબર? તો અમારા મેકઅપ આર્ટિસ્ટ કેવા તૈયાર થાય છે, જો બધા રહી બધાને તૈયાર કરી દીધા ને હવે પોતે તૈયાર થાય છે. તો અમારા સાક્ષીબેન અને કૃષ્ણાબેન અને હું શીતલ થઈ ગયા છે તૈયાર. અને હવે ક્યાં ઊભા એ નથી ખબર. બાકી તૈયાર થઈને પહેલાં છોકરીઓનું કામ એ જ હોય કે પહેલાં ફોટો ક્લિક કરે. અને અમે હાલતા થયા ને અમારા ગોવાળિયા આગળ હાલતા થઈ ગયા. અમારી વાટે ખમી અને બિચારા વી ગયા જોરિયા હતી. ચાલો હવે શૂટિંગના સેટઅપ ઉપર મળીએ. ત્યાં સુધી અમે તૈયાર થઈ ગયા, ગોવાળિયા હાલવા માંડ્યા અને રિક્ષા તૈયાર કરી છે. અને હવે અમે મળશું ડાયરેક્ટ શૂટિંગમાં. ચાલો સાથે રહેજો, બરાબર ને? તો અમારા ગોવાળિયા અને અમે બધા તૈયાર થઈ ગયા. વાહે બેઠા તો ગોવાળિયા, એક ગોવાળિયો હંતાઈ ગયો જરો અને આમ તૈયાર થઈ ગયા. તો ખાસા ગોવાળિયા તે અહીંયા છે હો, આમ જો
લોકેશન એક નંબર છે પણ જોઈ લે ગાવું તો જો. ચાલો હવે ફરી મળીશું અમે વિખાઈ જાય પછી, બરોબર ને? વિખાઈ જાય પછી સાના મના સુખ થઈને જોજો ફ્રેન્ડ્સ, કેમ કે શૂટિંગ હાલે છે. કેવા સાના મના શૂટિંગ જોવે તો ઉભા ઉભા. એમાં અમારો શું વાક? આપણો કાંઈ વાક, અમારો કાંઈ વાક નથી ફ્રેન્ડ, અમારે કાંઈ મોડું નથી. આ ગોવાળિયાનો વાક, જે વાક એ તમારો વાક, અમારો કાંઈ વાક નથી. સારી અમારા ગોવાળિયા ગાઉ બધાને ટેવ પડી ગયો. હાસું કલે છો કહેવાનું, કાંઈ વાંધો નહીં ફ્રેન્ડ, સાથે બન્યા રહેજો કારણ કે શૂટિંગ હાલે છે અહીંયા અમારે. અને આર્યા અમારા સિંગર અને બંને સિંગર અહીંયા જ છે જોરિયા. આર્યા સિંગર અમારા એકા ભાઈ અને આ છે અમારા 5 સ્ટાર સાક્ષીબેન. આર્યા અમારા કિંજલબેન બાંભણિયા, ઓલા સોરી કૃષ્ણાબેન બાંભણિયા નહીં, કિંજલબેન મને ઓલા મગજમાં રહી જાય, ઓલા કેવા? હા કિંજલ. તો કાંઈ નહીં ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. અને એક વખત અમારે છે ને ભાઈ રિક્ષાવાળા છે ને એમને આભાર દેવો પડે, કેમ કે બહુ પાણીવાળી વસ્તુમાં ટપાડીને લઈને આવ્યા, એવા મત ટપાડીને લઈને આવ્યા છે. આગળ બેનને લે કાનો બ્લોક તો કાનો રાખો શું કરો? કાનોડો બ્લોક ઉતારો એમાં કેમેરામાં શૂટ. તો તમને રાસ લઈ લઈને કેવું લાગ્યું? બહુ મજા આવી. થાકી ગયા છે ઓલરેડી, થોડીક પાણીની ત્રસ લાગી છે. હવે પાણી મળી જાય તો બહુ સારું છે. ઓલરેડી? હા બહુ પાણીની ત્રસ ઓલરેડી પણ થાકી ગયા છે ઓલરેડી. કાંટા કેટલા વાગ્યા? મને બે ખૂટી કાના હારે તો આવ્યું નહીં. સરસ છે ઓ પણ કાનો. આમ દાંત કાઢે, આમ કેમ નથી કાઢતા દાંત? કાંઈ વાંધો નહીં, કાનાને કી ના ના કાનાની હારે પછી અમારે તો થોડોક વ્લોગ લેવો છો કે કાનાની હારે વ્લોગે લેશું ને, હજી કાનાની હારેલી મટકી તૂટવાની છે, કારણ કે વિડીયો પૂરો થશે, એ લોકોનું જે લિપસિંગ પૂરું થશે ને ત્યારે અમારું ચાલુ થશે ગોપીઓનું. તો બી કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે કાનાની હવે આ જે વાસળી છે ને એનાથી જ વારો પડવાનો છે, કેમ કે અમારે વિડીયો બધાય બાકી છે ને આવે છે જન્માષ્ટમી, એટલે અમારા બધા વિડીયો અમારે એમની આગળ ઉતારવાના છે. તો તમે બ્લોગમાં બન્યા રહેજો, ચાર્જિંગ રહે ન રહે પણ બ્લોગમાં તમે રહેજો, બરાબર ને? શું કેવું તમારું? બસ મોજે મોજ. 2 નંબર જ બતાવે. આ જોઈ છે ને બેન શું કહે છે? શું કહે? ભૂલ કોને તમને પડતી હતી ને? આવડી ગયું રાગે? હાદા આવડે છે, ઓલા નથી આવડતા. એમાં એમનો વાક નથી, પણ એમાં મ્યુઝિકનો વાક છે. ગમે ને લ્યો સોરી તમારો પરિચય તો આપો. અસલ નેમ શું છે તમારો? મારું ફૂલ નેમ છે હાર્દિકબેન. હાર્દિકબેન, વાહ અમારા કનૈયા. આપણે રાસ લીધો એ તો લીધું જ નહીં. ક્યાં પછી આપણા ફોનની બેટરી ડેડ થઈ જાય પછી આપણે શું કરવાનું? નવરાત્રી આવે છે, નવરાત્રીને ભેગા ઉતાર લઈશું, બરોબર? તો ચાલો ફ્રેન્ડ, કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આવી ગયા નતા નહીં હા એમ. આ છે આપણા સિંગર. અને તમારું નામ શું? વિશાખા દરજી. આમનું નામ છે વિશાખા દરજી, આમની આઈડી છે એ ચેક કરજો જરા. અને આ છે આપણા 5 સ્ટાર સાક્ષીબેન, જેને રાસ લેતા આવડતો નથી ને તોય રાસ લે છે. નથી આવડતો? લે નથી આવડતો તો તું બધાને સામે જ લેશો ને અહીંયા અમારા સામે લેવાની કઈ નથી લેતી. કાંઈ આપણે બ્લોગ એકદમ તદ્દન ખોટું બોલે છે, જેવું ચારે છે એવું કામ કરતા નથી. અચ્છા એવું? જ્યારે રીલ બનાવવાનું હોય ત્યારે બહુ મસ્તીના બધા એક્સપોઝ આવે છે, જ્યારે અમારા લોકોને કામ શૂટ ટાઈમ હોય ત્યારે સ્માઈલ નથી આપતા. એ તો અમે આવી ગયા છીએ જમવા રઘુવીર હોટલમાં. આ રહ્યા આપણા રાહુલભાઈ. રાહુલભાઈ કેવી ભૂખ લાગી તમને? અને રાહુલભાઈ છે ને મને દેત ઓલી દીધો છો. એ આવે નહીં
જમવાનું આવે ઈ પેલા દે તો ઓલાય ન જાય ને તો સારું, બીજું કઈ નહીં. શું કેવું તમારું ભાઈ? સાચી વાત છે. બરાબર છે ને? એ તો પાછા રાહુલભાઈ તૂટી પડવાના છે ને જમવા ઉપર કે પ્લેટમાં? ઘરે પાછું વિચાર છે કે 2-3 સબ્જી ખાઈ લેવી છે. સબ્જી 2-3 સબ્જીમાં સબ્જી નહીં ખાઈ લેતા, 2-3 સબ્જી ખાઈ લેજો, પણ કઈ સબ્જી? બોલો તો તમને સમજાવવાનો થોડો ફેર પડે છે. હા. સબ્જી જ બોલો. બરાબર. તો તમે શું ઓર્ડર કરશો એ પહેલા કીધો. હું ઓર્ડર કરશું? શરદભાઈ કહેશે. આ બધો લોગની મિનિટ વધારવાનો ધંધો છે. શરદભાઈ શું કહે છે? શરદભાઈ આપણે 2 શબ્દો જાણીએ. શરદભાઈમાં શું કહેશો તમે કહો. કાંઈ નહીં, 3 પાપલેટના શાક બનાવું. જો. નહીં પણ પ્રેમથી બોલો. ખાધું શાક, બીજું કઈ ન બોલતા હો. પછી ઓલા છોકરાને જેમ બીજું ન બોલાવતા હો. બરોબર ને? ના ના, છાશ આવી નહીં છે આપણે. છાશ આવી. માહીની છાશ. હે? માહી. માહીની છાશ. માસીની કંપની. આપણે ઓલા ભાઈ હારે નથી આવ્યા કાનુડા વાળા? હા. ઓય બાપ રે, એ ગેટઅપ ચેન્જ કરી નાખ્યું, ખબર ય ન પડી એટલી બધી. ત્યારે જ લાગતું ય નતું. ઓરોરો. ના ના, મસ્ત લાગે પણ ખબર નથી પડતી ભાઈ છે ઈ. પણ એ તો હારું શું મેકઅપ વગર ના હતા, નકર મેકઅપ કરે તો ઓળખાય નહીં. તો પણ મેકઅપ ન કરી દેવાય? ટાઈમ નતો ને. એમને એવું હતું કે ટચિંગ થોડુંક લેવાનું હતું તમારે હારે, થોડાક 2-3 બહેનો હતા પણ એને બહુ વાર લાગી ગઈ એટલે અમારો વારો મેકઅપમાં આવ્યો. અને રીલ્સ બહુ બનાવી બધી. અમે મેકઅપ કર્યા પછી રીલ્સ બનાવી, સાચી વાત છે, પણ મેકઅપમાં અમે જરાકે વાર નથી લગાડી. મારા બેન નહોતા ને, તો સિંગલ બેન. એમને તો બહુ વાર લગાડી, અમે નથી લગાડી. કાંઈ નહીં ફ્રેન્ડ, ચાલો અમે જમી લઈએ. ને વાલ લગાડવાનો બધો કૃષ્ણાબેનને જાય છે. એમને બિચારા કે એને 5-10 મિનિટમાં ત્યાર થયા હો. મારે એમ જ છે પેલે એમને વાર નથી લગાડી. કે આમાં ઈ સારું રહે ને બેન, કે કેરેક્ટરે મળી જાય, મેકઅપ આર્ટિસ્ટે મળી રહે, ટચિંગ એરો બધું બધું એમ. તમારે ડીશ ઉપર તૂટી પડવાનું છે કે સબ્જી ઉપર? વિચાર કરું છું એ નીચે બેહવાનો હવે. અહીંયા ખાટલામાં આપણે ફાવશે નહીં. નહીં, નીચે બે તે નીચે નહીં ફાવે, નીચે તો જોવો પણ. આપણે આવા કાંઈ નહીં, ચાલો ભૂખ લાગી છે, બધા જમી આવે પછી જમી લે, ત્યાં સુધી નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં નહીં બન્યા રહેતા, હુઈ જાજો ગોદડા હવે બધા, બરાબર ને? ચાલો, બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બરાબર ને? આવડે બોલતા. જો મારા જે મનસ્કામ આખું બોલીને પછી એમ કે મને બોલતા ન આવડે. આવડે હો રાવ. બોલી નાખો આપણે. હું વિડિયો બોલે ને આ બેન વ્લોગ નેક્સ્ટ છે ને મેં હમણાં બોલી ગયો તો હા, ન બોલતા આવે, ન બોલતા, ન બોલતા. બોલો. ફાઇનલી ચાક આવી ગયું છે. ફાઇનલી ભાઈ જમવાનું આવી રહ્યું છે. હવે બહુ ભૂખ લાગી છે એટલે તમે તો પણ જમી લો ને અમે પણ જમી લો. મૌન વ્રત લઈને ખાઈ લ્યો તો સાનું મને તો સારું પડશે. શરદભાઈ બહુ ભૂખ લાગી તમે મોબાઈલ મૂકજો, હાલો, અને તમે પાપડ ખાવાનું બંધ કરો અને જમવાનું ચાલુ કરો. એ મારું આવી ગયું છે? હા આવી ગયું. હાલો, કાંઈ વાંધો નહીં, અમે જમી લઈએ, બરોબર ને બધાય? ચાલો, બાય બાય ટાટા કહેજો, આપણે પછી બ્લોગ ચાલુ કરવાનો થતો નથી. ચાલો, તને આ ભાઈનું નામ શું છે? હાર્દિકભાઈ. હાર્દિકભાઈ. હાર્દિકભાઈ એક વખત અહીંયા, બરાબર. બાય બાય.